ઓ માય ગોડ, લંડનમાં કપડાની દુકાનમાં ઓપન પાણીની બોટલ. મિત્રો, જ્યારે મેં આ કપડાની દુકાનમાં પાણીની બોટલ જોઈને ત્યારે આ પાણીની બોટલે મારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા કર્યા. સૌથી પહેલો પ્રશ્ન તો એ જ ઊભો થયો, કદાચ આ બોટલ છે ને, કદાચ કોઈ કસ્ટમર કપડાં જોતા જોતા પાણી પીતા પીતા એને સેલ્ફ પર ભૂલી ગયો છે. પછી મારા મનમાં થોટ આવ્યો, કદાચ જો કસ્ટમર નહીં હોય તો કસ્ટમર પાસે કદાચ નાની બોટલ હોય. આટલી મોટી બોટલ એ કપડાની દુકાનમાં લઈને આવે. પછી મને બીજો થોટ આવ્યો કે કદાચ આ પાણીની બોટલ છે ને, કદાચ કોઈ જે સ્ટાફ ત્યાં કામ કરતું હશે ને એની જ હશે, પણ એ કામમાં વ્યસ્ત થઈ ગયો હશે ને તરસ લાગી હશે, પાણી પીને એને અહીંયા જ મૂકી દીધી. પછી મારા મનમાં થોટ આવ્યો કે જો કોઈ સ્ટાફની હોય તો સ્ટાફ પાસે તો કદાચ મોટી કંપનીમાં જે કપડાની દુકાન હોય ત્યાં તો લોકર હોય, અને લંડનમાં તો કસ્ટમર ભગવાન કહેવાય, એટલે બધી જગ્યાએ ભગવાન કહેવાય, પણ લંડનમાં થોડું કસ્ટમર સર્વિસમાં લોકો વધારે ધ્યાન આપતા હોય. તો મને નથી લાગતું કે કોઈ કર્મચારી આવી ભૂલ કરી શકે. તો મિત્રો, તમારું શું માનવું છે? આ પાણીની બોટલ કસ્ટમર ભૂલી ગયું હશે કે એકચ્યુઅલમાં આ પાણીની બોટલ જે ત્યાં એ કંપનીમાં જે સ્ટાફ કામ કરે છે એ ભૂલી ગયો? તો પ્લીઝ મિત્રો, તમારી સમજ પ્રમાણે આ વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.